નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો દશેરા તમામને દશેરાની હાર્દિક શુભેચ્છાઓ છે। દશેરા એ માત્ર તહેવાર નથી, પરંતુ દશેરાના આપણે શા માટે ઉજવીએ છીએ? દશેરા એ આપણને એવું સૂચવે છે કે જે બુરાઈઓ છે એની ઉપર હંમેશા સત્યનો વિજય થાય છે। આ દિવસે રામે રાવણને જે દુષ્ટ જે એના વિચારધારાઓ હતી એને મારેલી છે। તો આપણા જીવનની અંદર પણ ઘણા બધા રાવણો હોય છે અને એને જ આપણે સારા સંસ્કાર વિચારો સમાન રામથી એને આપણે મારવા જોઈએ। આપણા જીવનની અંદર આળસ, ઘણી બધી પ્રકારની ઘણી વિચારધારાઓ જે આપણા જીવનમાં આપણને રાવણ સમાન આપણા જીવનને ઘણી બધી બુરાઈઓ સમાન લઈ જાય છે, પરંતુ આપણા સંસ્કાર અને પોઝિટિવ ક્લાસની અંદર મળતી જે સારી વિચારધારાઓ, તમારા માતા પિતાના સંસ્કાર રૂપી આ આળસને આપણે દૂર કરશું। પરીક્ષા લક્ષી ઘણી બધી જગ્યાએ આપણે સુધારો કરવાની જરૂર છે। તો આજે આ દશેરાના મહાન પર્વ નિમિત્તે આપણી જે બુરાઈઓ છે જીવનમાં ધીમે ધીમે એને દૂર કરશું અને એક સારા માણસ તરીકે જીવનની અંદર કંઈક કરી બતાવવાનો આજે સંકલ્પ લઈશું। જે એના માટે પોઝિટિવ ક્લાસીસ આપને દશેરાની હાર્દિક શુભકામના આપે છે। ધન્યવાદ। વંદે માતરમ।